ભરૂચ એપીએમસી માર્કેટની હાલત છેલ્લા કેટલાય સમયથી કફોડી બની ગઈ છે। ખેડૂતોને તેમના માલના યોગ્ય ભાવ નથી મળતા, સુવિધાનો અભાવ છે અને વ્યવસ્થાપન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આપ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરૂચ એપીએમસીમાં વ્યાપેલ ગંદકીના સામ્રાજ્ય સામે આક્રોશ વ્યક્ત કરી આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા આગામી 10 દિવસમાં આ ગંદકીનું સામ્રાજ્ય દૂર ના થયું તો એપીએમસી ઓફિસનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જ્યારે મહાપંચાયત યોજવા માટે જઈ રહી છે સુરેન્દ્રનગર ખાતે 31 ઓક્ટોબર, ત્યારે આજરોજ ભરૂચ એપીએમસી માર્કેટમાં પણ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા અમે અહીંયા જ્યારે આવ્યા છે ત્યારે અહીંયા નજર આવે છે કે અહીંયા જે પાછળની જે ગંદકી છે, આ ગંદકી આ એપીએમસીના જે સંચાલક છે, જે ચેરમેન છે, એ લોકોને દેખાતી નથી। વેપારીઓ પાસેથી ભાડા લે છે, વેપારીઓ પાસેથી દુકાનોના પૈસા લે છે, કરાડ ઉપર એ લોકો પાસેથી પૈસા લે છે, ખેડૂતો પાસેથી પૈસા વસૂલવામાં આવે છે। અહીંયાથી અવર જવર કરતી ગાડીઓ ઉપર પણ અમુક વખતે અહીંયાથી પૈસા ઉઘરાવવામાં આવે છે। તો એપીએમસીના જે સંચાલકો છે, જે ચેરમેનો બનીને બેઠા છે, જે ભાજપના ખેસ પહેરીને બેઠા છે, એવા લોકોને ધ્યાન દોરવા માંગુ છું કે તમે લોકોના આરોગ્ય સાથે જે ચેડા કરી રહ્યા છો, આ ખૂબ દુઃખની બાબત છે। ભરૂચના એપીએમસી માર્કેટની આ હાલત છે। આ એક જગ્યાનો ઢગલો છે। વેપારી જ્યારે અહીંયા આગળ મજબૂરીમાં નાખી રહ્યો છે, તમે યોગ્ય કચરાનો નિકાલ નથી કરી શકતા, ત્યારે જઈને વેપારી અહીંયા આગળ નાખી રહ્યો છે। તો આ એપીએમસીના જે સંચાલકો છે, એ લોકોને કહેવા માંગે છે કે વેપારી પાસેથી પૈસા લેતા તમને આવડે છે, દુકાનદારો પાસેથી પૈસા લેતા આવડે છે, તો આ સાફ સફાઈ કરવાની જવાબદારી પણ આ એપીએમસીના જે ચેરમેન છે, જે સંચાલકો છે, એ લોકોની છે। જો આગામી 10 દિવસની અંદર આ જે કંઈ પણ ગંદકી છે, આ દૂર કરવામાં ન આવી તો ભરૂચ એપીએમસીની અંદર જે રીતે સુરત